તો જય માતાજી મારા કલેજાઓ। તો આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે રવિવાર છે એટલે કે વીકેન્ડ હોય છે ત્યારે આપણી મોક ટેસ્ટ આપતા હોય છે। તો મારા કલેજાઓ આપણી જોડે યુવા ઉપનિષદની મોક ટેસ્ટ છે અને પોયામાર છે અને આજે આપણે મારા કલેજાઓ આપણે કયા નંબરનો 14 નંબરનો મોક ટેસ્ટ આપવાનો છે। તો ચાલો મસ્ત એક મોક ટેસ્ટ આપી દઈએ ને। અત્યારે જો 3:17 થઈ ગઈ છે અને આજે કેવું કે આમ તો હું 3 વાગે મોક ટેસ્ટ આપતો હોઉં છું પણ થોડું કામ હતું એના કારણે મોડું થઈ ગયું છે। કઈ વાંધો નહીં, ચાલો મારા કલેજાઓ મસ્ત મોક ટેસ્ટ આપી દઈએ અને તમારી કોન્સ્ટેબલની તૈયારી કેવી ચાલી રહી છે અને તમારા મોક ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવી રહ્યા છે જલ્દીથી કમેન્ટ કરતા રહેજો। તો હાલો મારા કલેજાઓ મોક ટેસ્ટ આપી દઈએ અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે તમને હું મારો મસ્ત અનુભવ કહેતો રહીશ। સાચી વાત અને એટલા માટે જ તમે મારો અનુભવ અને મારા માર્ક્સ જોવા માટે તમે સ્પેશિયલી વિડીયો જોવા આવ્યા છો। સાચી વાત ને? તો હાલો। તો મિત્રો હું સૌથી પહેલા પાર્ટ બી એટેમ્પ કરું છું અને ફાઇનલી મેં જો 38 મિનિટમાં પાર્ટ બી અટેમ્પ કરી દીધો છે અને 32 જેટલા પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે અને મારા કલેજાઓ 3:20 મેં મોક ટેસ્ટ શરૂ કર્યો હતો અને 58 થઈ છે એટલે કે 38 મિનિટ થઈ છે। ચાલો હવે ફટાફટ જે ઓ એમઆરમાં આપણે ટીક કરવાનું છે એ ફટાફટ કરી લઈએ કેમ કે પછી પાછળથી એક સાથે બધા ઓ એમઆર કરવા જઈએ તો કેવું કે આપણું કન્ફ્યુઝન થાય અને કેવું કે ઉપર નીચે એકાદું પ્રશ્ન થઈ જાય ઉતાવળના ચક્કરમાં તો પછી લોચા પડે। એટલે પાર્ટ બી જેવો પૂરો થાય એટલે સૌથી પહેલા આપણે શું કરી દેવાનું, ઓ એમઆર ભરી દેવાની। સાચી વાત મારા કલેજાઓ, એટલે પાછળથી કઈ લઠ્ઠા ના થાય એટલે પાર્ટ બી એક અંગાત પૂરો જ થઈ જાય બધું। સાચી વાત? તો ચાલો। તો મિત્રો ફાઇનલી મેં પાર્ટ બી ના બધા પ્રશ્નો અટેમ્પ કરી લીધા છે, મતલબ કે ટીક કરી લીધા છે અને મારા કલેજાઓ જો 15 મિનિટ જેટલી થઈ ગઈ। એટલે જે લોકોને એવું લાગતું હોય કે હું છેલ્લે બધા અટેમ્પ કરીશ, બધા ટીક કરીશ, મારા કલેજાઓ એવું ના કરાય। જો પાર્ટ એ કે બી તમે પૂરો કરો તરત જ તમારા પોઈન્ટ પૂરી દેવાના, જેના લીધે કેવું કે તમને થોડો સમય સુધી તમારા માઇન્ડને કેવું કે જે ટ્રેસ થવા હોય તમને કેવું કે જેવું થોડુંક એ થતું હોય અંદરથી એ ટ્રેસ ઓછો થઈ જાય અને આના લીધે કેવું કે આ ટાઈમ 10 થી 15 મિનિટ તમને કેવું કે મગજને શાંતિ મળે અને શાંતિ મળ્યા પછી બીજો પાર્ટ તમે અટેમ્પ કરો તો જેના લીધે તમને કેવું કે થોડુંક સારું એવું આવડે। સાચી વાત ને? કેમ કે મારા કલેજાઓ કન્ટિન્યુ 3 કલાક દિમાગ ઉપર ભાર આલો એટલે દિમાગની માં ફડાઈ જાય, પથ્થર રગડી જાય। સાચી વાત ને? એટલે કેવું કે પાર્ટ એ કે બી તમે જે બી પહેલા અટેમ્પ કરતા હોય અટેમ્પ કરવાનો અને પછી કેવું કે 10-15 મિનિટ તમારે ઓ એમઆર ભરી દેવાની, જેના લીધે કેવું કે થોડો મગજને રેસ્ટ મળી જાય। સાચી વાત ને? તો મારા કલેજાઓ અત્યારે જો 5:38 થઈ ગઈ છે એટલે કે મારી જોડે હવે 22 અને 20 એટલે કે 42 મિનિટ રહી છે અને મારા કલેજાઓ મેં અમુક પ્રશ્નો કેવું કે થોડાક દિમાગ ઉપર લઈ લીધા હતા, મતલબ કે ગણિતના પ્રશ્નો અમુક કેવું કે આવડે હતા, પછી મેં કીધું ગણિત લઈએ કેમ કે આપણને કેમ ના આવડે। સાચી વાત? એટલે એમ કરીને અમુક પ્રશ્નો ગણા ગયા, એમાં થોડો ટાઈમ વેસ્ટ થઈ ગયો છે પરંતુ કઈ વાંધો નહીં, અત્યાર સુધી કેવું કે 37 પ્રશ્નો અટેમ્પ કરી દીધા છે અને જે ગદ્યાર્થ આવે એ આખું અટેમ્પ કરી દીધું છે મારા કલેજાઓ। તો ચાલો હવે થોડાક પ્રશ્નો જે રહ્યા છે એ ફટાફટ અટેમ્પ કરી દઈએ। ચાલો ફાઇનલી મિત્રો 6:17 એટલે કે હજુ બી 3 મિનિટ વાર છે અને મારો મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે। હું ખોટી જ ઉતાવળ કરતો હતો, મને લાગતું હતું કે અમુક પ્રશ્નોમાં મેં બહુ ખોટો ટાઈમ આપી દીધો પરંતુ મેં પછી જે જોર લગાવીને તબાડતોડ મહેનત કરી અને અમુક પ્રશ્નો એ કર્યા છે કેમ કે મારા કલેજાઓ મને એવું લાગતું હતું કે ટાઈમ થોડો ખૂટશે પણ કઈ વાંધો નહીં, કમ્પ્લીટ ટાઈમ થઈ રહ્યો છે। તો ચાલો મારા કલેજાઓ હવે મોક ટેસ્ટ જે આપ્યો એનું સોલ્યુશન કરવાનો સમય આવી ગયો છે। તો જોઈ લઈએ કે કેટલા માર્ક્સ આપણે આ મોક ટેસ્ટમાં આવે છે। તો ચાલો। તો મિત્રો મેં પાર્ટ એમાં 5 પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે અને પાર્ટ બીમાં 33 પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે અને મારા કલેજાઓ પાર્ટ બીમાં 33 પ્રશ્નો એટલા માટે નોટ અટેમ્પ કર્યા છે કેમ કે જે કરંટ અફેરના પ્રશ્નો હતા એ બધા મેં નોટ અટેમ્પ કર્યા છે કેમ કે ગયા વખતનો કેવું કે મારી જે મોક ટેસ્ટ છે એટલે પછી મેં કીધું એ પ્રશ્નો તો આપણે અટેમ્પ કરવાના જ ના હોય, એ તો છોડી જ દેવાના હોય કેમ કે આ વખતનું આપણે મોક ટેસ્ટ આ વખતનું આપણે કેવું કે કરંટ અફેર કરેલું છે, ગયા વખતનું નથી કરેલું। તો ચાલો। તો ફાઇનલી મારા કલેજાઓ મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, એનું સોલ્યુશન પણ કરી નાખ્યું છે। તો જો તમને દર વખતની જેમ પાર્ટ એમાં સૌથી વધારે સાચા દેખાશે અને પાર્ટ બીમાં થોડા ઓછા, પણ પાર્ટ બીમાં થોડા આ વખત બી થોડા સારા એવા સાચા પડ્યા છે। તો ચાલો મારા કલેજાઓ તમને હું રિઝલ્ટ કહી દઉં। તો સૌથી પહેલાં જો પાર્ટ એમાં મારે નોટ અટેમ્પ 5 કર્યા હતા, સાચા 64 પડ્યા છે અને ખોટા 11 પડ્યા એટલે 11ના 3.75 માઇનસ કરતાં 61.25 માર્ક્સ આવે છે પાર્ટ એમાં। અને પાર્ટ બીની વાત કરીએ તો મારા કલેજાઓ પાર્ટ બીમાં 33 નોટ અટેમ્પ કર્યા છે, સાચા 57 પડ્યા છે એમાં અને ખોટા 30 પડ્યા છે। ખોટાના આપણે 7.5 માઇનસ કરતા 49.50 એટલે કે મારા કલેજાઓ બંને પાર્ટમાં પરફેક્ટલી પાસ થઈ જવાય છે અને કેવું કે ટોટલ જો 121 પ્રશ્નો સાચા પડ્યા છે એમાંથી 10.25 માર્ક્સ માઇનસ કરતા 110.75 માર્ક્સ આવે છે। તો મારા કલેજાઓ આ રીતનો કંઈક આજનો મારો મોક ટેસ્ટ થયો છે। તો કેવો લાગ્યું જલ્દીથી કમેન્ટ કરજો અને તમારો ગયા વખતના જે યુવાનો મોક ટેસ્ટ છે એમાંથી 14મા નંબરનો મોક ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવ્યા હતા જલ્દીથી કમેન્ટ કરતા જજો। તો આઈ હોપ તમને વિડીયો ગમે છે। તો એક નવા વિડીયોમાં મળીશું। जय माता। बिग थैंक यू फॉर बीइंग हियर। बहुत बहुत धन्यवाद।